જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડને ધ્યાનમાં રાખીને ફરી વખત જે આખરી પરિણામ કહી શકાય ગ્રાઉન્ડ માટેનું જે કટ ઓફ છે તે જાહેર કરવાની એક તારીખ જાહેર કરવામાં આવી અને તારીખ બાદ ગ્રાઉન્ડ ક્યારે લેવામાં આવી શકે છે? શું ખરેખર ઓક્ટોબર મહિનાની અંદર લેવામાં આવશે? આને લગતી માહિતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી છે। જી હા મિત્રો, 30 જૂનના રોજ રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે 30 જૂન સુધીમાં ડિક્લેર કરી દેવાની હતી। જોકે રિવાઇઝ ફાઇનલ આન્સર કીની અંદર હજી ઘણા ખરા સુધારા વધારા કરવાના બાકી છે, એટલા માટે ફરી વખત આ 30 જૂનના બદલે એક નવી તારીખ આપવામાં આવી। અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લા 3 થી 4 મહિનાથી લગભગ તારીખ ઉપર તારીખ જ આપવામાં આવે છે। હવે અહીંયા એક આખરી પરિણામની તારીખ આપવામાં આવી। શું ખરેખર એ તારીખ સુધીમાં પરિણામ છે તે ડિક્લેર થઈ જશે? વન રક્ષક બીટ ગાર્ડની ભરતીનું ગ્રાઉન્ડ છે તેમના માટેની તારીખો ડિક્લેર કરવામાં આવશે। આ તમામ માહિતી છે તે માત્ર એક જ વિડીયોની અંદર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે સાંજે દીપક રાજાણી સાહેબ દ્વારા 27 તારીખના રોજ એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી છે તે 27મી સુધીમાં આવવાની હતી। જોકે ગઈકાલે 27 વહી ગઈ, પરંતુ ઓબ્જેક્શન ઘણા હોવાના કારણે તેમનું નિરાકરણ કરવા માટે ઘણો વિલંબ થઈ રહ્યો છે। હવે જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ જ આવી શકે છે ફાઇનલ આન્સર કી। જી હા મિત્રો, હવે જુલાઈ મહિનો આવી ગયો, કારણ કે 27 જૂન સુધીમાં ડિક્લેર કરવાની ફાઇનલ આન્સર કી હતી। 27 પછી 30 જૂન સુધીમાં હતી। જોકે દીપક રાજાણી સાહેબ બાદ હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ માહિતી આપવામાં આવી, જે તમે અહીંયા જોઈ શકો છો કે આજે સવારમાં 8:23 આપેલી છે। 28 જૂનના રોજ જ આપી કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તે તમામ વેલિડ ઓબ્જેક્શન રિવ્યૂ કરીને સુધારવાની જે બાબત છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવામાં આવી રહી છે। જી હા મિત્રો, રિવાઇઝ ફાઇનલ આન્સર કી બીજી વખત ડિક્લેર થશે અને તેમના માટે અમુક વેલિડ ઓબ્જેક્શન પણ આવેલા હતા। ઓબ્જેક્શન કરવા માટેનો ફરી વખત ટાઈમ આપવામાં આવેલો હતો, તો જે ઓબ્જેક્શન આવ્યા તેમને ધ્યાને લઈને તે બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણા લેવામાં આવશે। ત્યારબાદ રિવાઇઝ ફાઇનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવશે। એટલે જ અહીંયા કીધું કે આખરી પરિણામ છે તે 15 જુલાઈ પછી અને ગ્રાઉન્ડ માટેની ટેસ્ટ છે તે ઓક્ટોબર માર્ચ પછી જ લેવામાં આવશે। જી હા મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આખરી પરિણામ છે તે 15 જુલાઈ પછી આવશે અને ગ્રાઉન્ડ છે તે જે ફિઝિકલ ટેસ્ટ છે તે ઓક્ટોબર મહિના પછી જ લેવામાં આવશે, એવું અહીંયા હસમુખ પટેલ સાહેબ દ્વારા ચોખ્ખું કહેવામાં આવેલું છે। અને કહે છે કે મોબાઈલ ફોન ઉપર વારંવાર ફોન કરીને આ અંગે રજૂઆતો ન કરવા નમ્ર વિનંતી કરે છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે વન રક્ષક બીટ ગાર્ડની તારીખો ઉપર તારીખ આપવામાં આવેલી છે, એટલે ઉમેદવાર મિત્રો પણ કંટાળી ગયા છે। એટલા માટે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબને વારંવાર ફોન કરીને ફોન ઉપર એક જ વાત કરતા હોય છે કે આખરે ફોરેસ્ટ બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે, ગ્રાઉન્ડ માટેનું કટ ઓફ ક્યારે જાહેર થશે, આ તમામ વિગતો છે તે હસમુખ પટેલ સાહેબને પૂછતા હોય છે। એટલે અહીંયા હસમુખ પટેલ સાહેબ કહે છે કે મોબાઈલ ફોન ઉપર વારંવાર ફોન કરીને આ અંગે રજૂઆતો ન કરવા નમ્ર વિનંતી કરે છે અને અહીંયા આખરી તારીખ દર્શાવી છે। શું તમને લાગે છે ખરેખર 15 જુલાઈ સુધીમાં, એટલે કે 15 જુલાઈ પછી જે આખરી પરિણામ ડિક્લેર કરવાનું છે તે 15 જુલાઈ પછી થઈ જશે કે ફરી વખત કોઈ નવી તારીખ આપવામાં આવશે અને નવી તારીખ આપ્યા બાદ ઓક્ટોબર માસની પછી જ તે ગ્રાઉન્ડ લેવામાં આવશે? તમારા મંતવ્યો શું છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।